તો સમાચારો પર નજર કરીએ તો જામનગર શહેરમાં એક વેપારી સાથે 16.51 લાખની છેતરપિંડી કરવામાં આવી અને તે છેતરપિંડી આચરનાર 3 આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે। ડિહાઇડ્રેટ ઓનિયનનો જથ્થો મંગાવીને રાજસ્થાન અને ભાવનગર અને જામનગરના 3 શખ્સોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેર્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસે ત્રણેય ફ્રોડ ટોળકીના સભ્યોને ઝડપી પાડ્યા છે। જો કે આરોપીઓએ છેતરપિંડી કરીને ખરીદેલો માલ સામાન અલગ અલગ જગ્યાએ વેચી માર્યો છે। આથી પોલીસે આ માલ સામાન કબજે કરવા તજવીજ પણ હાથ ધરી છે। साइबर क्राइम पीआई द्वारा आ गुना अनुसंधान तपास करता आ काम में 3 आरोपियों ने धरपकड़ करवामां आवेली छे। तेमां राहुल भोगाभाई गागिया રહેવાસી गागियापुर मोड़पुर तालुको लालपुर, बीजा छे निकुंजभाई राजूभाई गोस्वामी, ત્રીજા છે વિજયભાઈ રામજીભાઈ પરમાર, એમ 3 આરોપીઓની ધરપકડ હાલ કરેલ છે અને આ કામની તપાસ હાલ સાયબર ક્રાઇમ પીઆઈ ચલાવી રહેલ છે। વાત સુરતની કરીએ તો સુરતમાં મારામારી કરનાર 3 આરોપી ઝડપાયા છે। વેડ રોડ પર મધુરમ પ્લાઝા પાસે મારામારી થઈ હતી। રૂપિયાની લેતી દેતીમાં કરાઈ હતી મારામારી। તેમાં રાકેશ સોસા, બાબુ સોસા, દિવ્યેશ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। મારામારી કરનાર તે 3 શખ્સો પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા છે। तो आ तरफ सूरत में लाजपुर सेंट्रल जेल में एसीबी जे ट्रेप थी, जेल में कैदी साथे मुलाकात माटे लांच लेवाती हती। एसीबीए जेल तंत्र पासे सीसीटीवी और रजिस्टर मांग्यु। सोमवारे जेल में छटकू गोठवी लांचिया कर्मी ने झड़पी पाड्या हता। कैदीना परिवार पासे लांच मांगवामां आवती हती। 2 कैदीनी मुलाकात माटे परिवार पासे पैसा मांग्या हता। एक कैदी दीठ 500 एम 2 कैदीनी 1000 नी लांच मांगवामां आवी हती। एसीबीए प्रतीक ससा नामना आरोपीने झड़पी पाड्यो छे। लाजपुर मध्यस्थ जेल खाते कैदीओ छे, कैदीओ एमना सगाओने मळवाना एमनी मुलाकात करवाना आवे पेटे 500 થી 2000 रुपया स्वीकारवामां आवे छे, जे गैरकायदेसर छे एवी फरियाद हती। ए आधारे सहकार मेळवनार तथा एमनी साथे एक अन्य ईसम ए रीते डिकोईनुं आयोजन करी अने लाजपुर जेल खाते डिकोई करता त्या एक प्रजाजन प्रतीक कैलाश ससा नामनो एक प्रजाजन जेणे सहकार मेळवनार तथा एनी साथेना एक अन्य ईसम पासेथी एना कोई अन्य सगाने मुलाकात करवाना 500 एम टोटल 1000 रुपया स्वीकारेला अने ते पकड़ाई गયેલ होय एनी विरुद्ध कायदेसर कार्यवाही हाथ धरेली छे। गुनो रजिस्टर करेलो छे। तो आ तरफ सूरतना ભેસ્તાનમાં તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું। તરુણના પિતાના મિત્રએ જ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। કપડા ઇયરફોનની લાલચ આપી તે તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું ત્યારે પોલીસે નરાધમ આરોપી મોહિન્દુલે શેખની ધરપકડ કરી છે। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે। એમાં જે આરોપીનું નામ છે મોહિદ્દુલ જહીદુલ શેખ, એ આ જે વિક્ટીમ જે છે બાળક, એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો। એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી, એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું। એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો। તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં। अन्य समाचार पर नजर करिए तो ऑस्ट्रेलिया खाते 15મી वर्ल्ड आइस स्टॉक चैम्पियनशिप 2025 में गुजरातना 7 एथलेट्स भारतનું प्रतिनिधित्व करशे। जे चैम्पियनशिप ऑस्ट्रेलिया में 22 फेब्रुआरी थी 9 मार्च सुधी योजाशे। गुजरातना 7 प्रतिभाशाળી ખેલાડીઓ ભારતનું प्रतिनिधित्व करशे। ખેલાડીઓ वैश्विक मंच पर તેમનું કૌશલ્ય દર્શાવીને વિવિધ શ્રેણીઓમાં સ્પર્ધા કરશે। ગુજરાત અને ભારત માટે એક ગર્વની ક્ષણ છે। તમામ રમતવીરો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવાની તૈયારી કરી। પસંદગી તેમના સમર્પણ, સખત મહેનત અને ભારતમાં આઈસ સ્ટોક રમતોની વધતી જતી માન્યતાને પ્રકાશિત કરે છે। ગુજરાતની ટીમમાં કુલ 7 ભારતીય ખેલાડીઓ સામેલ છે। આ 7 ખેલાડીઓ બાસ્કેટબોલના કોર્ટ પર પ્રેક્ટિસ કરે છે કારણ કે ગુજરાતમાં આઈસ સ્ટોક ગેમ્સ માટે ગ્રાઉન્ડ નથી। તેમ છતાં ખેલાડીઓએ સખત મહેનત કરી ખેલો ઇન્ડિયામાં ઘણા મેડલો જીત્યા।
લાસ્ટ 4 વર્ષથી આ ગેમ અમે ગુજરાતમાં રમી રહ્યા છીએ. અમારા એથ્લીટ્સ કન્ટિન્યુ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં થવાવાળી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અમારા ટોટલ 7 એથ્લીટ્સ સિલેક્ટ થયા છે. અને લાસ્ટ 10 to 14 ફેબ્રુઆરી જે એક એશિયન ચેમ્પિયનશિપ થઈ એમાં અમારા 2 એથ્લીટ ધનજી અને પરવિંદરનું ગોલ્ડ મેડલ બી આવ્યું છે. હમણાં આ ગેમનું અહીંયા પ્રેક્ટિસ કરવાનું થોડુંક ચેલેન્જિંગ છે, પણ એવી મને ઉમ્મીદ છે કે ગવર્મેન્ટ આપણને એક સહાયતા કરશે. બહુ ટૂંક સમયમાં અહીંયા આઈસ રિંગ ડેવલપ થાય અને અમારા છોકરાઓ હજી સારું પરફોર્મ કરે અને વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક સુધીના મેડલ લઈને આવે.